છો બાળકો? ચલો આજે બાળકો આપણે ક, ખ અને ગ લખતા શીખીશું. એ માટે તમે નોટ અને પેન્સિલ સાથે તૈયાર થઈ જાઓ અને મારી સાથે લખવાનું શરૂ કરો. જેમ હું લખું છું તેમ તમારે લખવાનું છે. ચલો શરૂ કરીએ. હવે ક લખવાનું છે. ક શેનો થાય? ક કમળનો ક. તો ક અહીંયાથી શરૂ કરીશું. અહીંયાથી આમ સીધું અડધું રાઉન્ડ, પછી અડધેથી બીજું અડધું ઊંધું રાઉન્ડ અને વચ્ચે એક આડી લીટી. તો આને કહેવાય ક કમળનો ક. હવે તમારે આની ઉપર જ વારે ઘડીએ આવી રીતે ઘૂંટીને લખવાનું છે. આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને જ્યારે તમને એવું લાગે કે ક લખતા આવડી ગયો છે તો તમારે અહીંયા નાનો લખવાનું શરૂ કરવાનું છે. નાનો અક્ષર અહીંયા આવી રીતે આ લાઈનની વચ્ચે લખવાનો છે. ક કમળનો ક. આવી રીતે વારે ઘડીએ ક કમળનો ક આવી રીતે લખી અને આખા પાનામાં ક લખીને પ્રેક્ટિસ કરવાની છે. જ્યાં સુધી તમને ના આવડે ત્યાં સુધી તમારે વારે ઘડીએ આની ઉપર ઘૂંટવાનું છે. ક કમળનો ક. પછી આવી રીતે તમારે બધું પાનું ભરીને લખવાના છે. ક કમળના ક. હવે આગળ આવશે ક, પછી આવશે ખ. ખ ખટારાનો ખ. તો ખ અહીંયાથી શરૂ કરીશું. આમ નીચે જઈશું સીધી લીટી, પછી ઉપર જઈશું અડધે સુધી, પછી અડધેથી આમ ટર્ન કરવાનું છે, સીધું જવાનું છે અને પછી આમ કરીને આમ. આને કહેવાય ખ ખટારાનો ખ. હવે ખ ઉપર આપણે વારે ઘડીએ ઘૂંટવાનું છે આવી રીતે. આની ઉપર જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી ઘૂંટવાનું છે. જ્યારે આવડી જાય ત્યારે નાનો ખ લખવાની પ્રેક્ટિસ કરવાની છે. આ રીતે ખ ખટારાનો ખ. આવી રીતે આખું પાનું ભરીને ખ લખવાના છે. હવે આવે ગ. ગ ગણપતિનો ગ. ગ લખવાની શરૂઆત કરીએ. ગ અડધું રાઉન્ડ આ રીતે કરવાનું, પછી એક લીટી ઊભી સીધી કરવાની. આને કહેવાય ગ ગણપતિનો ગ. ગ ઉપર વારે ઘડીએ ઘૂંટવાનું છે. પછી આવડી જાય એટલે નાનો લખવાનો છે. ગ ગણપતિનો ગ. આ રીતે આખું પાનું ભરીને તમારે લખવાનું છે. હવે ફરીથી રિપીટ કરીશું. ક કમળનો ક. ખ ખટારાનો ખ. ગ ગણપતિનો ગ. આ રીતે ક, ખ અને ગ લખવાના છે. આજે બસ આટલું જ. આની